નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર 19 આ પાઠનું વાંચન કરીશું. એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને તેના વ્યાકરણની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ પાઠ નંબર 19. તેનું નામ છે સિલ્વર સ્ક્રીન. આ પાઠ એ સંકલિત છે, એના કોઈ સર્જક નથી. ફિલ્મની કળા અભિવ્યક્તિનું એક સશક્ત માધ્યમ છે. ફિલ્મ અનેક કળાઓને પોતાનામાં આવરી લે છે. ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે સાથે પ્રેરણા પણ મળે છે. ફિલ્મ જોવાની પણ એક ખાસ કળા છે, કૌશલ્ય છે. આ વાત આ સંવાદમાં સુંદર રીતે અભિવ્યક્ત પામી છે. આના પાત્રો છે ડૉક્ટર બાસુ શર્મા, ઉદ્ઘોષક સુહાસ, વિકાસ, વિશાખા, અનુજ, ઈશ્વર અને મેયર. દ્રશ્ય નંબર 1. સુહાસ કહે, વિકાસ, ચાલ જલ્દી સેમિનાર હોલમાં પહોંચીએ, નહીં તો બેસવાની જગ્યા નહીં મળે. વિકાસ કહે, ધીરજ રાખ, આપણે જરાય મોડા નથી, શાંતિથી જઈએ છીએ. તું બહુ ઉત્સાહિત છે એટલે તને એવું લાગે છે દોસ્ત. સુહાસ હસીને કહે, તું ડૉક્ટર બાસુ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ ઉત્સાહિત હોત મિત્ર. વિકાસ કહે, હા, પણ સાચું કહું, મને ફિલ્મ બિલમમાં બધું રસ નથી. ઠીક છે, ક્યારેક જોઈ લઉં, જોવા ખાતર. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું, તારા આ ડૉક્ટર બાસુને સાંભળવા, સમજો. સુહાસ, સારું સારું, ચાલ હવે જલ્દી. અરે ઈશ્વર, તું પણ આવે છે? ઈશ્વર કહે, હા યાર, આવી તક જતી કરાતી હશે. ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય ને આપણે ન જઈએ એવું તે કાંઈ ચાલતું હશે. ચાલો ચાલો. વિકાસ, લે સુહાસ, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. ઈશ્વર, એવું નથી વિકાસ, ફિલ્મ એક મજબૂત કળા છે યાર, એના વિશે જીવનમાં જાણવું જરૂરી છે. સુહાસ, હું ક્યારનોય વિકાસની આ જ સમજાવતો હતો. વિકાસ કહે, હવે તમે બંને મિત્રો જ કહી દેશો બધું કે ડૉક્ટર બાસુ માટે પણ કહેવાનું રહેવા દેશો? વિશાખા, તું પણ આવે છે ને? તને સ્ટોરી લખવાનો શોખ છે ને? તો તારે પણ. વિશાખા કહે, સ્ટોરી તો હું લખવાની જ વિકાસ, આજે નહીં તો કાલે, પણ લખતા પહેલાં જરૂર માર્ગદર્શન અને અનુભવ તો મેળવવા પડે ને. એટલે જ આજે બાસુદાને સાંભળવાનો સમય કાઢ્યો છે અને ખાસ તો આખો સેમિનાર આપણા સૌ માટે હોય તો કેમ ન જઈએ? વિકાસ કહે, લો ભાઈ, આ વિશાખા પણ સમય, આપણે તો સાવ નવરા રહ્યા ને, પણ વાંધો નથી, આપણે બેઠા બેઠા સાંભળીશું. સુહાસ કહે, તું સરખી રીતે સાંભળે તોય ઘણું, ચાલો જલ્દી. દ્રશ્ય બીજું. સ્થળ છે શહેરનું ઓડિટોરિયમ. બધા ઓડિટોરિયમમાં બેઠા છે. ઉદ્ઘોષક કહે, સૌને નમસ્કાર. આજના આ વિશિષ્ટ સેમિનારમાં ઉપસ્થિત વિખ્યાત ફિલ્મ મેકર ડૉક્ટર બાસુ શર્માજી, શહેરના મેયર સાહેબ અને આપ સૌનું ઉષ્માપૂર્વક સ્વાગત છે. હું આપણા શહેરના મેયરશ્રીને વિનંતી કરું છું કે તેઓ આપણા અતિથિ ડૉક્ટર શર્માજીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક આપીને સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય મેયરશ્રીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરે. મેયર કહે છે, આજે તારીખ 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે યોજાયેલ ફિલ્મ સેમિનારમાં છેક મુંબઈથી આપણે આંગણે પધારેલા ડૉક્ટર બાસુ શર્માજી અને આપ સૌ શ્રોતાઓ મિત્રો, આપ સૌ જાણો છો એમ ફિલ્મ પણ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું જ સશક્ત કલા માધ્યમ છે. એની દ્રશ્ય સાવ્યતાને કારણે પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે. ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે. આપણા દેશમાં ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત થયેલો છે. ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં
હિન્દી ઉપરાંત દેશની અનેક પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મો બને છે. આજે આપણે ત્યાં ડૉક્ટર બાસુ શર્માજી પધાર્યા છે, જે આ ક્ષેત્રના નિષ્ણાત છે. તેઓ સુપ્રસિદ્ધ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક પણ છે. બાસુ સરને ફિલ્મ વિશે બોલતા સાંભળવા એ એક લહાવો છે. તમે સૌ નિરાતે આ ક્ષણોને માણો એવી શુભકામનાઓ. ઉદ્ઘોષક કહે, આભાર મેયર સરનો. હવે આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છીએ એ માનનીય ડૉક્ટર બાસુ શર્માજીને વિનંતી કે તેઓ ફિલ્મ કળા વિશે આપણી સાથે સંવાદ કરે. ડૉક્ટર બાસુ, નમસ્કાર. આજે વિશ્વ રંગભૂમિ દિવસે આવા નાના શહેરમાં ફિલ્મ વિશેનો સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે. ફિલ્મ ભલે સીધી રીતે રંગભૂમિની કળા નથી, છતાંય એમાં રંગભૂમિ આવી જાય છે. ફિલ્મ એટલે જીવનના વિવિધ રંગોની ભૂમિ, એક રંગમંચ છે. મારો પ્રાથમિક પરિચય આપું તો એક જમાનામાં હું અધ્યાપક હતો. મેં સાહિત્ય અને ફિલ્મ કલા વિષય પર PhD કર્યું છે. એ પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. મેં અત્યાર સુધીમાં 7 ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હાલ મારી 8મી ફિલ્મ જનનાયક બિરસા મુંડાના નિર્માણમાં હું વ્યસ્ત છું. ફિલ્મ વિશે હું માત્ર ભાષણ કરું એના કરતાં તમે મને સવાલ પૂછો અને હું તેના ઉત્તર આપું તો એમાંથી તમને સૌને વિશેષ અને વાસ્તવિક જ્ઞાન મળશે. સુહાન કહે, નમસ્તે સર, હું સુહાસ. આપે હમણાં કહ્યું કે આપ અધ્યાપક હતા, તો પછી અધ્યાપન છોડીને આપ ફિલ્મના ક્ષેત્રમાં શા માટે આવ્યા? ડૉક્ટર બાસુ કહે, શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું કાર્ય છે, રાષ્ટ્ર સેવાનું કામ છે. પરંતુ મને બાળપણથી ફિલ્મો જોવાનો શોખ હતો. શાળા અને કોલેજના સમયમાં નાટકોમાં પણ ભાગ લેતો હતો. એકપાત્રીય અભિનય અને એકાંકીનો લખીને ભજવતો હતો અને એ સમયે આર્થિક તંગીને કારણે ફિલ્મ બનાવવી શક્ય નહોતી. પરંતુ જેવો અધ્યાપક બન્યો કે થોડા જ વર્ષોમાં મેં મારા સપનાને પૂર્ણ કરવા ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. અને એક વાત કહું, એ પણ સ્પષ્ટ કરીશ કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. શાળા કોલેજમાં એ ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. અનુજ કહે, શું ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય? એમાં કેવી ને કેટલી સંભાવનાઓ રહેલી છે? ડૉક્ટર બાસુ કહે, હા, બિલકુલ સ્વીકારી શકાય. એમાં અનેક સંભાવનાઓ રહેલી છે. 2-2.5 કલાકના એક ફિલ્મ નિર્માણમાં અનેક લોકોને રોજગારી મળે છે, જેમાં ખાસ કરીને સ્ક્રિપ્ટ રાઇટર, સંવાદ લેખક, દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીત સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, કેમેરામેન, મેકઅપમેન, નૃત્ય નિર્દેશક, એડિટર. શૂટિંગ વખતે પણ બીજા અનેક માણસોની જરૂર પડે છે. મિત્રો, આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરોમાં રિલીઝ થાય. આ રીતે એક ફિલ્મ નિર્માણથી હજારો લાખો લોકોના પરિવાર નભે છે. વિકાસ કહે, સર, મારો એક સવાલ છે. ડૉક્ટર બાસુ કહે, હા, પૂછો. વિકાસ કહે, સર, આટલા બધા લોકો મળીને કાર્ય કરે ત્યારે 2-2.5 કલાકની એક ફિલ્મ બને છે એવું આપે કહ્યું. પણ સોરી સર, આમ છતાંય હું માનું છું કે ફિલ્મો અમારા જેવા યુવાનોને, સમાજને ગેરમાર્ગે દોરે છે એવું મારું માનવું છે. આપ શું કહેશો? ડૉક્ટર બાસુ કહે, તમે ખૂબ સારો સવાલ પૂછ્યો છે. તમારા જેવું વિચારનારા ઘણા યુવાનો હશે. તેથી સૌને એક વાત સમજવી ખાસ જરૂરી છે કે ફિલ્મ પણ એક પ્રકારે સાહિત્ય જ છે ને, અને સાહિત્ય કદી કોઈને ગેરમાર્ગે ન દોરે. ફિલ્મ કલા એક જ કલા એવી છે કે એમાં બીજી કળાઓ સમાયેલી છે. નાટક, નૃત્ય, અભિનય, ગીત સંગીત, આ બધું એમાં છે. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે ફિલ્મમાંથી આપણે શું ગ્રહણ કરીએ છીએ. અંધકાર અને પ્રકાશની જેમ દરેક ક્ષેત્રના 2 પાસાઓ હોય છે. તમે કયા દૃષ્ટિકોણથી ફિલ્મ જુઓ છો એના પર આધાર છે. પાણીથી ભરેલો અડધો ગ્લાસ ખાલી જોવો કે અડધો ભરેલો, એ તમારે નક્કી કરવાનું છે. વિશાખા કહે, એક્સક્યુઝ મી સર,
તો શું ફિલ્મ જોવાથી પણ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે? ડૉક્ટર બાસુ કહે, હા, બિલકુલ. ફિલ્મ જોવાની પણ સ્કિલ હોવી જોઈએ. જેમ આપણે પુસ્તક વાંચીએ તો એમાં પણ કૌશલ્ય છે. વાંચન અને સારું શબ્દભંડોળ સારું ન હોય તો તમે પુસ્તકોને યોગ્ય રીતે માણી ન શકો. એવું જ ફિલ્મનું છે. એમાંય જે સારી કલાત્મક ફિલ્મો હોય એમાં તો દર્શકોને પક્ષે ઘણી સજ્જતા હોવી જોઈએ. ફિલ્મોમાં પણ જીવનનું જ નિરૂપણ હોય છે, જેવી રીતે નાટક કે નવલકથામાં હોય છે. પરંતુ ફિલ્મકાર જીવનની બધી જ બાબતોનું નિરૂપણ નથી કરતો. જેમ કે વાલ્મીકી રચિત રામાયણ પર ફિલ્મ બને તો રામને 14 વર્ષનો વનવાસ 14 મિનિટમાં દર્શાવવો પડે. ફિલ્મ સર્જનની મહત્ત્વની ઘટનાઓનું જ નિરૂપણ કરી અમુક બાબતોના સંકેતો આપીને કથાને આગળ વધારી દે છે. કેટલાક પ્રસંગો એકાદ દ્રશ્યથી કે થોડા સંવાદોથી પણ સ્પષ્ટ કરી આપે. જેમ કે વેદ વ્યાસ રચિત મહાભારતમાં પાંડવોનો વનવાસના 12 વર્ષ પૂર્ણ થાય છે એમ દર્શાવવા યુધિષ્ઠિરના મુખે એક ડાયલોગ મૂકવો પડે. જોત જોતામાં 12 વર્ષ પૂર્ણ થઈ ગયા. પ્રિય ભીમ, હવે આપણે ગુપ્તવાસ અંગે વિચારવું પડશે. જો દર્શક સજ્જ ન હોય તો ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે અને ક્યારેક ગેરસમજ થઈ જતી હોય છે. અનુજ કહે, બહુ જ સરસ સર. બીજી કઈ બાબતો મહત્ત્વની છે ફિલ્મ જોવામાં? ડૉક્ટર બાસુ કહે, ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહી, તે આંખ અને મગજનું માધ્યમ છે. ફિલ્મ જોવા કરતાં સમજવી વધારે જોઈએ અને આ માટે મનની એકાગ્રતા જરૂરી છે. ફિલ્મના વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા કથા આગળ વધતી હોય છે. દરેક ઘટનાના ભાવિ સંદર્ભ હોય છે. જો આ બધું ચૂકી જાઓ તો એની કલાનો આનંદ ઓછો પામી શકો છો. ફિલ્મમાં ગીત સંગીતનું પણ એટલું જ મહત્ત્વ છે. ગીતો કથાના પ્રસંગોને, પાત્રોના મનના સુખ દુઃખને સંગીત અને નૃત્ય દ્વારા પ્રગટ કરતા હોય છે. એ સમજવું જરૂરી હોય છે. વળી ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના વૃક્ષો, પશુ પંખીઓ, વાદળ, વરસાદ કે પર્વતો કે પુષ્પોના માધ્યમથી પણ અભિવ્યક્ત કરે છે. આ બધું સમજવા માટે થોડી સજ્જતા હોવી જરૂરી છે. ઈશ્વર કહે, સર, તો પછી ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય? ડૉક્ટર બાસુ કહે, વાહ, ખૂબ સરસ સવાલ પૂછ્યો. શું નામ છે તારું? ઈશ્વર. ડૉક્ટર બાસુ કહે, સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને સંસ્કાર. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત રાખવાની કળાને પણ સજ્જતા કહી શકાય અને એ માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન, આપણા ગ્રંથોનું, ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને સજ્જતા કેળવી શકાય છે. વિશાખા કહે, સર, અમને તમે એવી ફિલ્મો સૂચવી શકો જે અમને ભાવક તરીકે સજ્જ થવામાં મદદરૂપ થાય? ડૉક્ટર બાસુ કહે, જરૂર. હવે પછીના સેશનમાં હું સ્ક્રીન પર કેટલીક ખાસ ફિલ્મોના ખાસ દ્રશ્યો બતાવીને સમજાવવાનો છું, જેથી તમને ખ્યાલ આવશે કે ફિલ્મો કેવી રીતે જોવી, સમજવી જોઈએ અને કઈ રીતે સજ્જ થવાય છે. તો મિત્રો, હું માનું છું કે ફિલ્મ નિર્માણ વિશેને આપને પ્રાથમિક જ્ઞાન મળી ચૂક્યું હશે. હવે મળીશું બીજા સેશનમાં. ઉદ્ઘોષક કહે, ડૉક્ટર બાસુ સાહેબે ફિલ્મ વિશેની ખૂબ જ સુંદર સમજ આપી છે. હવે હું શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. શિક્ષક કહે, વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાસુ સરે આપણને ફિલ્મનું એક કળા તરીકે મહત્ત્વ અને ફિલ્મ જોવાની સારી રીત વિશે સરસ સમજણ આપી છે. તમે આ બધું ધ્યાનથી સાંભળ્યું છે, જે તમારા એક વ્યક્તિ તરીકેના ઘડતરમાં ખૂબ ઉપયોગી થવાનું છે. આ માટે હું સંસ્થા વતી ડૉક્ટર બાસુ સરનો આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ વાંચન પૂરું થાય છે. હવે આપણે શબ્દાર્થ પણ જોઈ લઈએ. ઉત્તેજિત એટલે ઉત્તેજન કે ઉદ્દીપન પામેલું. ટેકેદાર એટલે સમર્થન કે ટેકો આપનાર. મનોમંથન એટલે મનમાં ચાલતું મંથન. ઝંપલાવવું એટલે યાહોમ કરીને આવેશપૂર્વક કૂદી પડવું અથવા સાહસ કરવું.
કલાત્મક એટલે કલા કારીગીરી યુક્ત, કલાપૂર્ણ. સુંદર. આગોતરું એટલે શરૂઆતનું, પહેલાંનું, વહેલાનું, અગાઉનું, અગાઉથી. તરબોળ એટલે રસમગ્ન અને ભાવક એટલે ભાવન કરનાર, રસવાહક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ. એમાં નંબર 1, તમને કેવી ફિલ્મ જોવી ગમે? જવાબ: મને એક્શન અને એડવેન્ચર ફિલ્મો જોવી ગમે છે. મને એવી ફિલ્મો જોવી ગમે જેમાં હું નવી જગ્યાઓ અને રોમાંચક સાહસો જોઈ શકું. મને એનિમેટેડ ફિલ્મો પણ ખૂબ ગમે છે. નંબર 2, તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? જવાબ: મેં છેલ્લે એવેન્ચર એન્ડગેમ ફિલ્મ જોઈ હતી. એ એક સુપર હીરો ફિલ્મ છે જેમાં માર્વલના બધા હીરો એકસાથે આવીને થેનોસની સામે લડે છે. નંબર 3, તમે એ ફિલ્મ જોવા ક્યાં અને કોની સાથે ગયા હતા? જવાબ: હું એ ફિલ્મ જોવા શહેરના મોટા મલ્ટીપ્લેક્સમાં ગયો હતો. મારી સાથે મારા 2 મિત્રો રાહુલ અને પ્રિયા પણ આવ્યા હતા. અમે બધાએ સાથે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ લીધા હતા અને ફિલ્મની મજા માણી હતી. પ્રશ્ન નંબર 4, તમને ગમતી ફિલ્મ વિશે કહો. જવાબ: મને તારે જમી પે પર ફિલ્મ ખૂબ ગમે છે. આ ફિલ્મમાં એક છોકરો છે જેને વાંચવામાં તકલીફ પડે છે પણ એને ડ્રોઈંગ કરવું ગમે છે. એના શિક્ષક તેને સમજે છે અને તેની મદદ કરે છે. મને આ ફિલ્મ એટલા માટે ગમે છે કારણ કે એ બતાવે છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે અને દરેકને પોતાની ખાસ શક્તિ હોય છે. પ્રશ્ન નંબર 5, તમને કોઈ ફિલ્મનું ગીત, પાત્ર, ડાયલોગ યાદ છે? કહો. જવાબ: મને 3 ઇડિયટ્સ ફિલ્મમાંથી ઓલ ઇઝ વેલ ગીત ખૂબ ગમે છે. એમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ હિંમત ન હારો, બધું સારું થશે. મને રેન્ચોનું પાત્ર ખૂબ ગમે છે. મને એનો ડાયલોગ યાદ આવે છે, કામયાબ હોને કે લીએ નહીં, કાબિલ થવા માટે પઢો. પ્રશ્ન નંબર 6, સિરિયલ અને ફિલ્મ વચ્ચે શો ફરક હોય છે? જવાબ: સિરિયલ અને ફિલ્મ વચ્ચે મુખ્ય ફરક આ મુજબ છે. ફિલ્મ 2-3 કલાકની હોય છે જ્યારે સિરિયલ ઘણા એપિસોડમાં ચાલે છે. ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળે છે જ્યારે સિરિયલ ઘરે ટીવી પર જોઈ શકાય છે. ફિલ્મમાં વાર્તા એક જ વખતમાં પૂરી થઈ જાય છે જ્યારે સિરિયલમાં વાર્તા લાંબા સમય સુધી ચાલે છે. સિરિયલમાં કેરેક્ટર્સનો વિકાસ વધારે થાય છે કારણ કે એના માટે વધારે સમય હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, ફિલ્મને લાગુ પડતું હોય તો યસ લખો અને ન લાગુ પડતું હોય તો નો લખો. એમાં નંબર 1, ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગાર આપે છે. યસ. નંબર 2, ફિલ્મના પાત્રો મંચ પર જીવંત અભિનય કરતા હોય છે. નો. નંબર 3, ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવે છે. યસ. નંબર 4, ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે. યસ. નંબર 5, ફિલ્મના કલાકાર પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીતો ગાતા હોય છે. નો. નંબર 6, ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ. યસ. નંબર 7, ફિલ્મમાં પણ જીવનનું નિરૂપણ હોય છે. યસ. નંબર 8, દરેક ફિલ્મ 3 કલાક જેટલી લાંબી હોય છે. નો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાંથી આપણે સમાન અર્થ ધરાવતા જોડી બનાવીએ તો એમાં આપણે પહેલું વાક્ય લઈશું, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રે સક્રિય થયો. PhD પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તારી વાત સાથે સંમત હોય એવું કોઈ છે ખરું? અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાંચન કર્યા બાદ હવે આપણે સમાન અર્થ ધરાવતા વાક્યો આપણે જોઈએ. એમાં નંબર 1, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો.
PhD પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. નંબર 2, અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. નંબર 3, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. તારી વાત સાથે સંમત હોય એવું કોઈ છે ખરું? વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. ઉદાહરણ મુજબ કોઠામાં વિગતો પૂરી કરો. તો જે વિગતો પૂરી કરી છે વિદ્યાર્થી મિત્રો એ મેં લાલ પેનથી લખેલી છે. એક્સાઇડ એટલે ઉત્તેજન. થેન્ક્સ ફોર ધેટ તે માટે આભાર. સ્પેશિયલ વિશેષ ખાસ. સ્ટ્રોંગ મજબૂત. પ્રિપરેશન તૈયારી. ઓડિટોરિયમ સભાગૃહ. ડાયલોગ સંવાદ. સ્ક્રિપ્ટ લખાણ અથવા પટકથા. એક્સક્યુઝ મી સર માફ કરશો સાહેબ. સ્કિલ એટલે કૌશલ્ય અથવા તો હુન્નર. 5 નંબર, આપેલા કસબીઓની ફિલ્મ નિર્માણની શી ભૂમિકા હોય છે તે તમારા શિક્ષક કે માતા પિતા પાસે જાણી અને લખો. એમાં નંબર 1, સ્ક્રિપ્ટ લેખક જે ફિલ્મની પટકથા લખે છે. નંબર 2, સંવાદ લેખક તો ફિલ્મના પાત્રો વચ્ચેના સંવાદો લખે છે. સંવાદો દ્વારા પાત્રોના વ્યક્તિત્વ, કથાનકની પ્રગતિ અને ભાવનાત્મક સ્તર પ્રદર્શિત થાય છે. નંબર 3, દિગ્દર્શક ફિલ્મનો કર્ણધાર જે સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે. તેઓ પટકથાનું દ્રશ્યમાં રૂપાંતર કરે છે, અભિનેતાઓને માર્ગદર્શન આપે છે અને ફિલ્મની કલાત્મક દ્રષ્ટિ નિર્ધારિત કરે છે. ગીતકાર ફિલ્મના ગીતોના શબ્દો લખે છે. તેઓ કથાને અનુરૂપ ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરે છે અને સંગીતકાર સાથે મળીને ગીતો તૈયાર કરે છે. સંગીતકાર ફિલ્મનું સંગીત રચે છે જેમાં ગીતો અને પાર્શ્વ સંગીત બંનેનો સમાવેશ થાય છે. અભિનેતા પુરુષ પાત્રોનું નિરૂપણ કરે છે. તેઓ સ્ક્રિપ્ટમાં લખાયેલા પાત્રોને જીવંત કરે છે અને દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે. અભિનેત્રી સ્ત્રી પાત્રોનું નિરૂપણ કરે છે. તેઓ પણ પટકથાના પાત્રોને જીવંત કરી ફિલ્મના કથાનકને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેમેરામેન ફિલ્મનું દ્રશ્યાત્મક સૌંદર્ય નિર્માણ કરે છે. તેઓ કેમેરા એંગલ, લાઇટિંગ અને કમ્પોઝિસ આધારિત કરી દરેક દ્રશ્યને કલાત્મક રીતે કેદ કરે છે. મેકઅપમેન અભિનેતાઓનો દેખાવ અને પાત્રો અનુસાર સ્વરૂપ તૈયાર કરે છે. તેઓ પાત્રની ઉંમર, વ્યક્તિત્વ અને પરિસ્થિતિ અનુસાર મેકઅપ દ્વારા તેમનો દેખાવ બદલે છે. ડાન્સ ડાયરેક્ટર ફિલ્મના ગીતોમાં નૃત્યની રચના કરે છે. તેઓ સંગીતના તાલ અને ભાવ અનુરૂપ નૃત્યના પગલાં અને ફોર્મેશન તૈયાર કરે છે. એડિટર શૂટ કરેલા દ્રશ્યોનું સંકલન કરી ફિલ્મને અંતિમ સ્વરૂપ આપે છે. તેઓ દ્રશ્યને યોગ્ય ક્રમમાં ગોઠવવા, કાટછાંટ કરવા અને કથાના પ્રવાહને જાળવવાનું કામ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, આપેલા વાક્ય માટે ઉદાહરણ મુજબ વાક્ય બનાવી અને લખવાનું છે. ઉદાહરણ જોઈએ. મારી આવવાની ઈચ્છા તો નહોતી પણ આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવ્યો. હવે જોઈએ નંબર 1, મારી ચિત્ર દોરવાની ઈચ્છા નહોતી પણ તે કહ્યું એટલા માટે દોર્યું. નંબર 2, મને રમવાની ઈચ્છા નહોતી પણ તે કહ્યું એટલે હું રમ્યો. નંબર 3, મને લખવાની બહુ ઈચ્છા નથી પણ તે કહ્યું એટલે મેં લખ્યું. નંબર 4, મને બહારનું જમવામાં રસ નથી પણ તે કહ્યું એટલે જમ્યો. નંબર 5, મને ફરવા જવાનો શોખ નથી પણ તે કહ્યું એટલે સાથે આવ્યો. નંબર 6, મને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ગમતું નથી પણ તે આગ્રહ કર્યો એટલે હું આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. એમાં સંવાદ પૂરો કરવાનો છે. મેહુલ કહે, ચાલ ફિલ્મ જોવા જઈશું. રિયા,
શું હમણાં કોઈ નવી સારી ફિલ્મ આવી છે? મેહુલ: હા, હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે. રિયા: તો પછી એમાંથી કઈ ફિલ્મ અત્યારે ખૂબ સારી ચાલે છે? મેહુલ: હમણાં જ ઓનલાઈન જોઈ લો. રિયા: હા, જોઈ લે. આપણે તેમાંથી કોઈ એક પસંદ કરીએ. મેહુલ કહે: આ જો, આ ફિલ્મ જોવા જેવી લાગે છે. રિયા: હા, આ તો ખૂબ સરસ લાગે છે. ચાલ, આજે જ જોઈએ. મેહુલ: આ તે ખરું કહ્યું. હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં. પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1. લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. એવું વિકાસ કોને કહે છે? શા માટે? જવાબ: લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ સુહાસને કહે છે. સુહાસ વિકાસને ઝડપથી ડૉક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે. પરંતુ વિકાસને ફિલ્મમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું એવું કહેતો હોય છે. ત્યારે ઈશ્વર સામેથી આવીને ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક કરાતી હશે એવું કહે છે. આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે. પ્રશ્ન નંબર 2. તમે સ્વાગત વિધિ ક્યાં ક્યાં થતી જોઈ છે? એમાં શું શું કરવામાં આવે છે? જવાબ: મેં શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાગત વિધિ જોઈ હતી. આ ઉપરાંત સ્વાગત વિધિ મુખ્યત્વે ફિલ્મ ઉદ્યોગના વિવિધ કાર્યક્રમોમાં, ઉત્સવોમાં, ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડસ્ટ્રી સમારોહમાં થાય છે. સ્વાગત વિધિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવે છે. તેઓને પુષ્પમાળા પહેરાવવામાં આવે, શાલ કે ખેસ પહેરાવવામાં આવે, સ્વાગત ગીત ગવાય, તેમના આવકાર વિશે કહેવામાં આવે. પ્રશ્ન નંબર 3. ડૉક્ટર બાસુ પોતાને વિશાળ ફલક પર અધ્યાપક કેમ માને છે? જવાબ: ડૉક્ટર બાસુ એક વાત સ્પષ્ટ રીતે કહે છે કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. ડૉક્ટર બાસુ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક હોવાને કારણે વિશાળ ફલક પર પોતાને અધ્યાપક માને છે. પ્રશ્ન નંબર 4. ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગાર આપે છે? જવાબ: ફિલ્મ ઉદ્યોગ અત્યંત વિશાળ ક્ષેત્ર છે. તે સ્ક્રિપ્ટ લેખક, સંવાદ લેખક, દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, કેમેરામેન, મેકઅપ મેન, નૃત્ય નિર્દેશક, એડિટર જેવા અનેક વ્યવસાયિકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરોમાં રિલીઝ થવાથી એક ફિલ્મ નિર્માણથી હજારો, લાખો લોકોને રોજગારી મળે છે. પ્રશ્ન નંબર 5. ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં શી રીતે સમાવી લે છે? જવાબ: ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત સંગીત, નૃત્ય, નાટક, ડાયલોગ બોલવા, કોસ્ચ્યુમ, સૌંદર્યકલા વગેરે બધી કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6. ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ: ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહ્યું હોવાથી ફિલ્મને જોવા કરતાં સમજવા પર, મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પ્રશ્ન નંબર 7. દર્શક અને ભાવક વચ્ચે શો ફેર છે? જવાબ: દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓનો, સંવેદનાઓ અને ભાવોને અનુભવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. તમારી મનપસંદ ફિલ્મ વિશે તમારે 10 થી 15 વાક્યો લખવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જવાબ જોઈએ. મારી મનપસંદ ભારતીય હિન્દી ફિલ્મ 3 ઇડિયટ્સ છે. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને તેના નિર્માતા રાજકુમાર હિરાની છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં આમિર ખાન, આર માધવન અને શરમન જોશી છે. આ ફિલ્મમાં 3 મિત્રોની કોલેજ જીવનની કહાણી છે, જેમાં તેમના સંઘર્ષ અને ભારતીય શિક્ષણ પ્રણાલીની ખામીઓ દર્શાવી છે. રેન્ચો એક હોશિયાર વિદ્યાર્થી છે જે શિક્ષણ પાછળના સાચા ઉદ્દેશ્યને સમજે છે, જ્યારે ફરહાન અને રાજુ માત્ર પરીક્ષા પાસ કરવા માટે ભણે છે.
ફિલ્મમાં દર્શાવાયું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલી કેવી રીતે ગોખણપટ્ટી પર વધારે ભાર મૂકે છે અને વિદ્યાર્થીઓને ખરેખર સમજતા અને શીખતા પ્રોત્સાહિત કરતી નથી. આ ફિલ્મ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે કે એક્સલન્સ પાછળ દોડવાથી જરૂર છે, સક્સેસ પાછળ નહીં. આ ફિલ્મ મને એટલા માટે ગમે છે કારણ કે તે એક મનોરંજન હોવાથી સાથે સાથે શિક્ષણના મહત્ત્વ અને જીવનમાં પોતાના સપનાઓને અનુસરવાની શીખ આપે છે. ફિલ્મના અંતમાં રેન્ચો એક સફળ વૈજ્ઞાનિક બની જાય છે જે બતાવે છે કે જો તમે પોતાના શોખ અને રસને અનુસરો તો તમે જીવનમાં સફળ થઈ શકો છો. આ ફિલ્મ મને હંમેશા યાદ અપાવે છે કે હું જે કરું છું તેને પ્રેમથી કરું અને ફક્ત માર્ક્સ માટે નહીં પરંતુ જ્ઞાન માટે ભણું. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી આપતી પણ જીવનનો એક મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં આવતા વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એની જોડણી જોઈ લઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું સાચી જોડણીના જવાબ વાંચું છું. ઉત્સાહિત, વિશિષ્ટ, પ્રાસંગિક, રંગભૂમિ, દ્રશ્ય શ્રાવ્ય, સુપ્રસિદ્ધ, અદ્યાપી, દિગ્દર્શક, થિયેટર, દૃષ્ટિકોણ, વાલ્મીકી, પરિસ્થિતિ અને વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. શોખ એટલે ઈચ્છા અને કોડ. સંકેત એટલે ઈશારો, નિશાની. સભ્યતા એટલે સંસ્કૃતિ, સુધારો. ખૂબ એટલે પુષ્કળ, ઘણું. આભાર એટલે ઉપકાર, એહસાન. દ્રષ્ટિ એટલે ધ્યાન, લક્ષ્ય. માર્ગ એટલે રસ્તો, પંથ. વાસ્તવિક એટલે ખરેખરું, વ્યાજબી. વ્યસ્ત એટલે વેરાયેલું, છૂટું. સજ્જ એટલે મજબૂત અથવા દ્રઢ. પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. મોડું તો વહેલું. ઉત્સાહ, નિરુત્સાહ. મજબૂત, ઢીલું. મિત્ર, દુશ્મન. જરૂરી, બિનજરૂરી. શિક્ષિત, અભણ. અંધકાર, પ્રકાશ. યોગ્ય, અયોગ્ય. સમજ, ગેરસમજ. ધ્યાન, બેધ્યાન. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. એમાં નંબર 1 મનમાં ચાલતું મંથન, મનોમંથન. શૈક્ષણિક હેતુથી નિયત વિષય પર ચર્ચા વિચારણા માટે કરાતું આયોજન એટલે સેમિનાર. મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતી સુધરાઈનો પ્રમુખ એટલે મેયર. નાટક કે ફિલ્મનો સૂત્રધાર, મુખ્ય સંચાલક એટલે દિગ્દર્શક. નીચેના શબ્દોના અર્થભેદ લખો. સારું એટલે માટે અને સારું એટલે ભલું અથવા શુભ. કંઈ એટલે અમુક અને કઈ એટલે કયુંનું સ્ત્રીલિંગ છે. છતાં એટલે તો પણ અને છત્તા એટલે ચત્તાપાટ. સર એટલે આધીન અને સળ એટલે ગેડ અથવા આંકો. શમાવવું એટલે શાંત પાડવું અને સમાવવું એટલે માવું અથવા તો અંદર આવી જવું. શાંત એટલે નીરવ અને શાંત એટલે અંતવાળું અથવા તો મર્યાદિત. પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યમાંથી સંયોજકો તમારે શોધીને લખવાના છે. બરાબર. તો એમાં આપણે પહેલું વાક્ય જોઈએ. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું. અહીંયા સંયોજક છે એટલે. નંબર 2 ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં. આમાં સંયોજક આવે છે અને. નંબર 3 એકપાત્રીય અભિનય અને એકાંકીઓ લખીને ભજવતો હતો. આમાં સંયોજક આવે છે અને. નંબર 4 જો દર્શક સમજુ ન હોય તો ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે. આમાં જવાબ છે જો અને તો. નંબર 5 હવે હું શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. એમાં જવાબ આવશે કે. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખવાનું છે. ઉત્સાહ તો ઉ વત્તા ત વત્તા સ વત્તા આ વત્તા હ.
મિત્ર મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ, સાહિત્ય સ વત્તા આ વત્તા હ વત્તા ઈ વત્તા ત વત્તા ય વત્તા અ, નિર્માણ ન વત્તા ઈ વત્તા ર વત્તા મ વત્તા આ વત્તા અણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાના છે. બરાબર. તો પહેલું છે આપણે નંબર 1 ઉ વત્તા પ વત્તા એ વત્તા ન વત્તા દ વત્તા ર વત્તા અ એટલે ઉપેન્દ્ર. પછી ગ વત્તા અ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા વ એટલે ગૌરવ. ન વત્તા રૂ વત્તા ત વત્તા ય વત્તા અ એટલે નૃત્ય. અ વત્તા ભ વત્તા ઈ વત્તા ન વત્તા એ વત્તા ત વત્તા ર વત્તા ઈ એટલે અભિનેત્રી. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. મોડું, ફિલ્મ, ક્ષેત્ર, શિક્ષિત, વિવિધ, રાષ્ટ્ર, એકાંકી. તો એનો જવાબ થશે એકાંકી, ક્ષેત્ર, ફિલ્મ, મોડું, રાષ્ટ્ર, વિવિધ, શિક્ષિત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠનું વાંચન અને પ્રશ્નોના જવાબ અને વ્યાકરણની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, એકપાત્રીય અભિનયના વિડીયો, નાટકના વિડીયો, ગરબાના વિડીયો, શાળાને લગતા બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે એના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો. આવજો.